દોસ્તો હું છું રિકેટ ને તમારું ફરી એકવાર સ્વાગત છે મારી ચેનલ ઉપર કિંગ ફૂડી બ્લોગ્સમાં। આજે અમે ફરી એકવાર પહોંચી ગયા હતા ખોડલધામ પાર્લી પ્લોટમાં। અરે નવરાત્રી માટે નથી આવ્યા, અમે આ છીએ પ્રોપર્ટી એક્સપોમાં। તો આજે ફરી એકવાર રોહિતભાઈ નાગરાણી આપણી જોડે જોડાઈ ગયા છે। બધી જ અહીંયાની જાણકારી તમને આપશે, છેક સુધી વિડીયોમાં બનેલા રહેજો। રોહિતભાઈ, આપણા ફેમિલીને થોડી ઘણી જાણકારી આપી દો 2024નું। તમે આપણે જોઈ રહ્યા છે ABA એટલે અમદાવાદ બિલ્ડર એસોસિએશનનો પ્રોપર્ટી એક્સપો છે। બહુ મોટો એક્સપો છે। આપણે અંદર જઈએ, આપણે બધા બિલ્ડરોને મળીએ, ઘણી બધી સાઈડો છે, બધી સાઈડો વાળા મેમ્બરો વાળા વાત કરશું, બધા બિલ્ડર હારે અને તમને બતાવીએ। ચલો આપણે તો એનું પાર્કિંગ જોઈને જ ખબર પડી જાય છે કે એટલું બધું પબ્લિક આવ્યું છે। પાર્કિંગ તો બધા બિલ્ડરોનું આપણે વાત પૂછમાં બહુ મોટા મોટા બધા બિલ્ડરો છે તારા। પેલા આપણે 3 દિવસ માટે જ આ પ્રોપર્ટી એક્સપો છે। 3 દિવસ પછી આપણે અહીંયા ખોડલધામના જે આપણે બ્લોગ બનાવ્યો હતો, તમે જેને બી આ બ્લોગ ન જોયો ખોડલધામનો, એ આપણે ફરીથી લિંક મૂકી દઈશું, જોઈ લેજો તમે બધા। નવરાત્રી બ્લોગ જોવાનું બાકી છે। અને આ બધા પ્રોપર્ટી વાળાના એક્સપોના બધા બિલ્ડરો એસોસિએશનના નામ છે, બધા બહુ મોટા મોટા નામ છે રિકેનભાઈ। શું વાત છે? હા, તમારે બી મકાન ખરીદવું હોય જે 40, 50, 60 કરોડમાં, તો આપણે મળી જશે। એનાથી તમને ડિઝાઇન બધું તમને જોવા મળશે। તમારી દયા રહીને આપણે ખરીદી લઈશું એવું। તમે ખાલી અંદર જો, જન્નત છે આ પ્રોપર્ટી એક્સપોમાં। તમે 3 દિવસ આવજો ખાલી। પણ આમ જોવા જતા પહેલી વાર હું આવી રીતે પ્રોપર્ટી એક્સપોમાં પહેલી વખત મુલાકાત લઉં છું। તમે ખાલી મુલાકાત લીધી છે, પ્રોપર્ટી એક્સપોમાં પહેલી વખત। એક્ઝિબિશન અને આ પ્રોપર્ટી એક્સપોમાં જમીન આસમાનનો ફરક છે। એટલા માટે હું કહું છું પહેલી વખત છે મારું પણ, એટલે જ કહું તમ તારે મારો પણ પહેલી વખત એક્સપિરિયન્સ, તમને પણ પહેલી વખત બતાવી દઈએ। પાક્કું તમ તારે આપણે જઈએ હવે। તો કેમ છો મિત્રો, આપણી વારે ઉમંગભાઈ કાછડિયા જોડાઈ ગયા છે। એ પ્રોપર્ટી એક્સપો 2024 વિશે થોડાક 2-3 શબ્દો કહે છે, એમાં કઈ રીતે બધું ફંક્શન રાખેલો છે, એ રીતે શું કેવું ઉમંગભાઈ તમારે? બિલ્ડર એસોસિએશન અમદાવાદ દ્વારા પ્રોપર્ટી એક્સપો 2024નું આયોજન તારીખ 28, 29 અને 30ના રોજ કરવામાં આવી રહ્યું છે। આ પ્રોપર્ટી એક્સપોની અંદર અમદાવાદ પૂર્વ વિસ્તારના જે મોટા મોટા બિલ્ડરનો ગ્રુપ છે, તેમણે પોતાનો અહીં પ્રોપર્ટી માટેનો સ્ટોલ લગાવેલ છે, જેમાં 2 BHK, 3 BHK, 4 BHK ફ્લેટ, આ સિવાય પ્લોટિંગ્સ, ઇન્ડસ્ટ્રીયલ્સ એરિયા, આ બધી જગ્યાઓનું સરસ મજાનું અહીંયા સૌને જાણકારી આપવામાં આવશે। તેમાં કેટલો લોકોને ફાયદો થશે તેની પણ જાણકારી આપવામાં આવશે। તો હું અમદાવાદ પૂર્વ વિસ્તારની અને તમામ લોકોને વિનંતી કરું છું કે વધુમાં વધુ અમદાવાદ બિલ્ડર એસોસિએશન પ્રોપર્ટી એક્સપોની મુલાકાત લો। એન્ટ્રીનો ગેટ આવી ગયો છે। ઉમંગભાઈ કાછડિયા એ અમારા ખોડલધામમાં કન્વીનર છે, મતલબ એ છે ને આપણે એન્કરિંગ કરે છે। બહુ સારું નામકાજ છે। તમે ખાલી માહોલ જોવો, તમે ખાલી પ્રોપર્ટીનો આખો એસી ડોમ જો, આમ તમે ઉપર જોવો વિકેનભાઈ, તમે ખાલી જોવો કેવું આમ ચીલ લાગે। આખું માહોલ આખો અલગ જાતનો માહોલ હશે। અને હવે આપણે સ્ટાર્ટિંગમાં અહીંયા આપણે ઇન્ટ્રોડક્શન આપવાનું છે અને આપણું રજીસ્ટ્રેશન કરાવવાનું છે। રજીસ્ટ્રેશન કર્યા પછી આપણે અંદર બધી બિલ્ડરોની સાથે મુલાકાત લઈશું અને આગળ બધું ચાલતા રહેશું। આપણે જોતા રહેજો, તમે તાર બ્લોગમાં ચાલુ રાખજો। અમદાવાદ પ્રોપર્ટી એક્સપો નું જે અમારે બેડ બાંધ્યા પછી જ અમને એન્ટ્રી આપશે રિકેનભાઈ, એની વગર એન્ટ્રી નહીં હાલે। એટલે આપણે એના માટે આગળ જઈએ, માહોલ બનાવશું તમ તારે અલગ અલગ લઈ ભાઈ ઉકાળવાનું છે। અત્યારે રોહિતભાઈ આ પટ્ટી બાંધી રહ્યા છે, એન્ટ્રી પાસ છે। એન્ટ્રી પાસ છે, રાઈટ। ઉકાળ દો, મને બાંધો તમે હરખી લીધો પણ રિકેનભાઈ। અમુક રિકેનભાઈને અમુક શીખવાડવું પડે છે। પહેલી વાર આયા પ્રોપર્ટીમાં 4-5 કરોડની પ્રોપર્ટી રાખવાની છે રિકેનભાઈને। અરે લગ્ન કરવા માટે 4-5 રાખવાની તમ તારે। આપણે હવે એન્ટ્રી થઈ ગઈ છે, હાથમાં બેલ પહેરી દીધું છે। તમે ખાલી આમ રિકેનભાઈ તમે જોજો, તમને એવું લાગશે કે આપણે પોતાનું ઘર જ છે। તમે આની અંદર ખાલી માહોલ જોવો। તમે એન્ટ્રી છે આ રહ્યા, અહીંથી આપણે દરીપ પાગટિયા કરેલું છે। આ બધું અલગ અલગ બધા બિલ્ડરનું છે। અહીંયા દવ્ય સાગર કરીને છે, જો આ બિલ્ડરની સાઈડ છે દયા સાગર। હા, એ તમે સમજી ગયા મારા ભાઈ, આમાં થોડુંક ઇંગ્લિશ કાકા બાચા આગળ આવડતા હે ને, इसलिए એવું થાય। તો અહીંયા તમને જોઈને એવું લાગશે કે છે ને અલગ અલગ રીતે બહુ બધા ખાસા બિલ્ડરો અહીંયા આવેલા છે। બહુ એટલે બહુ નામચીન વ્યક્તિ બધા છે। અને પૂર્વ વિસ્તારના જેટલા બી બિલ્ડર છે અહીંયા બધા, તમને બધાને નમ્ર વિનંતી છે કે બધા એકવાર પ્રોપર્ટી એક્સપોમાં આવશે। ઓપન પ્રોપર્ટી એક્સપો છે, ફેમિલીને લઈને આવવાની જરૂર છે અહીંયા। ઉભો રહે 1 મિનિટ, સ્ટોપ કર। તો મિત્રો આપણી સાથે અમદાવાદ બિઝનેસ એસોસિએશનના સેક્રેટરી જોડાઈ ગયા છે, જિગ્નેશભાઈ વોરા। એ આપણને આખા એક્સપોની થોડીક માહિતી આપશે કે કઈ રીતનું આપણે એક્સપોમાં બધું સેટઅપ કરેલું છે અને કોને કોને ઇન્ક્વાયરી આપેલી છે અને કઈ રીતના આપણા બિલ્ડરો આવેલા છે। બોલો। હું જિગ્નેશ વોરા, સેક્રેટરી અમદાવાદ બિલ્ડર એસોસિએશન।
અત્યારે અમે અમદાવાદ ઈસ્ટ વિસ્તારનો મોટામાં મોટો એક્સપો ધ ગ્રેટ ઈસ્ટ એક્સપો 2024નું આયોજન કરેલ છે. આ એક્સપોની અંદર લગભગ 45થી વધારે ડેવલપર્સો જોડાયેલા છે તથા લગભગ 200થી વધારે પ્રોજેક્ટો અહીંયા ડિસ્પ્લે કરેલા છે. અહીં લગભગ 1 લાખથી વધારે લોકોનો ફૂટફોલ રહેશે એવી અમારી આશા છે. અને અહીં લગભગ ઘણા બધા બિલ્ડરો એવી ઓફરો આપી છે કે લોકો સ્પોટ બુકિંગ કરાવી રહ્યા છે. તમને બધાને હાર્દિક આમંત્રણ છે કે તમે પણ અહીંયા આવો અને જો તમે પ્રોપર્ટી લેવા ઈચ્છતા હો તો અહીંયા ખાસ તમારે પધારવા જેવું છે અને અહીંયા તમને સારી એવી ઓફરો મળશે અને તમે તમારી પ્રોપર્ટી બુક કરાવી શકશો. તો મિત્રો આપણી સાથે રીધમ ગ્રુપના પાર્ટનર જોડાઈ ગયા છે જે આપણને થોડુંક રીધમ ગ્રુપ વિશે અને આપણા એક્સપો વિશે થોડી પ્રોપર્ટીની માહિતી આપશે. હેલો મિત્રો, હું પાર્થ પટેલ રીધમ ગ્રુપને રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું. આ વખતે 2024માં અમદાવાદ બિલ્ડર એસોસિએશનનો આ પૂર્વ વિસ્તારનો સૌથી મોટો એક્સપો છે. એની અંદર અમે લોકો પાવર્ડ બાય તરીકે જોડાયેલા છે. રીધમ ગ્રુપ પાસે નિકોલની અંદર 4 BHKની પ્રીમિયમ સ્કીમ છે. તદુપરાંત એફોર્ડેબલ હાઉસિંગની અંદર કરઈ અને જુંડાલની અંદર ખૂબ સારી વેરિયસ સાઇઝ મકાનની સાઇઝની અંદર અવેલેબલ અમારી જોડે છે. જુંડાલની અંદર છે, એફોર્ડેબલ હાઉસિંગ અને કરાઈની અંદર છે. તો સર્વે પબ્લિકને આ એક્સપોની મુલાકાત લેવા માટે અને અમારા સ્ટોલની અચૂક મુલાકાત લે. તો મિત્રો આપણે અમદાવાદ પ્રોપર્ટી એક્સપોમાં અંદર આવી ગયા છીએ આપણે અને નિલેશભાઈ યારે થોડીક આપણે બેસીએ પ્રોપર્ટી રિલેટેડ વાત કરીએ. નિલેશભાઈ પ્રેઝન્ટ કરો તમે. 27, 28, 29 સપ્ટેમ્બરના રોજ આપણા આ પૂર્વ વિસ્તારનો સૌથી મોટો એક્સપો પ્રોપર્ટી એક્સપો આયોજન કરવામાં આવેલ છે અને અહીંયા ફ્લેટ, ઇન્ડસ્ટ્રીયલ અને બંગલા તમામ પ્રોપર્ટીનો શોકેસ કરવામાં આવેલ છે. તો તમામ મિત્રોને, વેપારી મિત્રોને એમની ફેમિલી સાથે અહીંયા આવવા અને અમારો જે પ્રોપર્ટીમાં જે અમે અહીંયા શોકેસ કરેલું છે એ જોવા માટે વિનંતી છે. અને સૌને અમે જાહેર આમંત્રણ આપીએ છીએ કે અહીંયા આવીને અમારા ત્યાં દરેક પ્રોપર્ટી જોઈને બેસ્ટમાં બેસ્ટ ડીલનો લાભ ઉઠાવો. પર્ટિક્યુલર શૂટ કરવા પડશે. અને તમે લોકો જોઈ શકો છો કે દોસ્તો આજુબાજુ એટલું બધું પબ્લિક છે ને કે અત્યારે એવું થાય છે કે ના યાર આપણે પૈસા કમાવા પડશે જીવનમાં. પૈસા ઓલી બાજુ બે સ્ટોર બહુ મસ્ત લાગ્યા. ના, મારી જોડે છે માઇક. અત્યારે બંને વાત મોઢામાંથી નીકળે છે કે પૈસા કમાવા પડશે. અહીંયા જોયા પછી એવું લાગે છે કે લોક મારેલું લાગે. બહુ જરૂર છે આપણે. હવે સ્ટોક મારું નામ જય રોકડ છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવેલું છે ખોડલધામ ખાતે, ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે. કિંગસ્ટોનને રિપ્રેઝેન્ટ કરું છું. આપણે ત્યાં 2 BHK અને 3 BHK ફ્લેટ્સ અવેલેબલ છે તથા શોપ્સ અવેલેબલ છે. તો જરૂરથી તમારા ફેમિલીને લઈને અમારા સ્ટોલ ઉપર વિઝિટ કરો તથા અમારી સાઇટ ઉપર જે ઓઢવ મનમોહન 4 રસ્તા પાસે આવેલી છે ત્યાં જરૂરથી પધારી શકો છો. વિકેનભાઈ, તમારા માટે છે ને અહીંયા મેં એક મકાન રાખેલું છે પણ મકાન રાખ્યું તો છે પણ તમારે છે ને અંદર પૈસા તમારે ઇન્વેસ્ટ કરવાના છે. તમે ખાલી બંગલો જુઓ, તમારે કયું મકાન રહેવું તમારે આપણે જોઈએ ને હા. અરે પાર્થભાઈને ગિફ્ટ આપી દેજો. બરાબર છે. કયું મકાન? આ પપ્પીને બતાવીએ કેવું છે. ઓહો, પાર્થભાઈ જોતો આ તમારું એમ? ના, આ બાજુવાળું બંને બાજુમાં થાય ને. પણ આ કૂવો હેનો છે તમને ખબર? કૂવો હેના માટે કૂવો છે ને આમાં. પાર્થભાઈના જે છોકરા બોકરા હોય ને એ અંદર નાખવાના ના ધક્કો જ મારવાનો. શું કે પાર્થભાઈ આની કિંમત કેટલી હશે તમને આઈડિયા ખાલી? તમારે અંદાજે એવી રીતે મારે જોવા જઈએ ને તો આ જે પ્રોપર્ટી આખો જે છે ને બહુ મસ્ત છે. બધાને વિનંતી છે કે એક્સપોમાં તમે આવો અને સચવેજ અને લેખની મુલાકાત લો. તો મિત્રો આપણે સહજાનંદ રેકોર્ડમાં આવી ગયા છીએ. ત્યાં નરેન્દ્રભાઈ આપણને માહિતી આપશે. આપણો સહજાનંદ વૈકુંઠ બંગલોની સ્કીમ છે. એમાં 22 બંગલા છે. દહેગામ સર્કલ રિંગ રોડથી લગભગ 700 મીટરની નજીકમાં આપણે અહીંયા સહજાનંદ વૈકુંઠના બંગલોની સ્કીમ મૂકી રહ્યા છીએ. એમાં આપણે અહીંયા 22 બંગલાની સ્કીમ છે. અત્યારે આપણા વિસ્તારમાં લગભગ બહુ ઓછી સ્કીમો છે જે બંગલામાં બેઝમેન્ટ આપે છે. એટલે આપણો ઉપરનો જે આખો સરફેસ છે એ બધો જ સરફેસ આપણે નો વેહિકલ ઝોન છે. ત્યાં કોઈ પણ પ્રકારના વેહિકલને એલાઉડ
નથી. એ એક આપણી વ્યવસ્થા છે. બધો જ વેહિકલ ઝોન છે એ આપણો નીચે બેઝમેન્ટમાં જતો રહેશે. દરેક બંગલાને આપણે 3 ગાડીનું પાર્કિંગ મળશે, પ્લસ સામે એક, એટલે લગભગ એપ્રોક્સિમેટલી 3 થી 4 ગાડીનું પાર્કિંગ મળશે. બેઝમેન્ટમાંથી જ એક રૂમ અને એક બીજો એક્સ્ટ્રા સર્વન્ટ રૂમ, અને ત્યાંથી જ આપણે લિફ્ટ અને સીડીની વ્યવસ્થા છે, જેનાથી આપણે આપણા મકાનમાં અને આપણા બંગલામાં આવી શકીશું. એ લિફ્ટ સીધી જ આપણે ડ્રોઈંગ રૂમમાં આવશે, ત્યાંથી આપણે આખા બંગલાની ઉપરની સાઈડ આપણે આવી શકીશું. બીજું કે જ્યારે નીચે બેઝમેન્ટમાં જવાનો એક રસ્તો છે, ત્યાંથી ઇન થઈને અહીંયા પાર્કિંગ કરી અને એક્ઝિટ થવા માટે પણ એક બહાર જવાનો એક રસ્તો છે. આખા બેઝમેન્ટમાં ફૂલ્લી વેન્ટિલેશન મળે, એર સર્ક્યુલેશન મળે, એના માટે ઓપન ટુ સ્કાયની 2 આપણે જગ્યા રાખી છે. જ્યાં એક છે ત્યાં સ્વિમિંગ પુલ આવશે અને બીજું છે ત્યાં આપણે ગાર્ડનનું એપ્રોક્સિમેટલી આયોજન કરેલું છે. એ સિવાય આપણે ઓફિસ, જીમ બેઝમેન્ટમાં અને 100 થી 80 થી 100 માણસ બેસી શકે એવું આપણે બેન્કેટ હોલની પણ વ્યવસ્થા કરેલી છે. આ જે આપણો 22 બંગલાની જે સ્કીમ છે એનું એલિવેશન અને એનું સ્ટ્રક્ચર એકદમ અદ્ભુત અને ખૂબ જ સરસ છે. એ ઉપરાંત આ જે 22 બંગલા છે એમાં આપણે એની એપ્રોક્સિમેટલી કાર્પેટ એરિયા 250 બારથી લઈ અને 500 બાર સુધીનો છે, એટલે એપ્રોક્સિમેટલી આપણું બજેટ આ ટોટલ એમાં 440 થી લઈ અને 6.25 સુધીનું છે. તો મિત્રો આવો અને રૂબરૂ આપણે અચૂક એકવાર આપણું જે સેન્ટર છે, જે ઓફિસ છે, ત્યાં અચૂક મુલાકાત લેશો. દહેગામથી શ્યામ વિલાસિયાની પાછળની સાઈડ જે આખા બંગલા પોકેટ છે એમાં પણ આ એક બંગલોની આપણે સ્કીમ મૂકી છે. એનું મોટો પ્લસ પોઈન્ટ એ પણ છે કે આ જે બંગલા પોકેટ છે એમાં ક્યાંય પણ હાઈરાઇઝ ફ્લેટ કે હાઈરાઇઝ બિલ્ડિંગની કોઈ પણ સ્કીમ નથી, એટલે ફૂલ્લી ઓપન ટુ સ્કાય છે, ફૂલ્લી વેન્ટિલેશન છે અને એકદમ અદ્ભુત અને રમણીય જગ્યા છે. તો જરૂર પધારજો. વૈકુંઠ, સહજાનંદ વૈકુંઠ બંગલોઝ. થેન્ક યુ, ધન્યવાદ. તમે જોઈ રહ્યા છો ડીઆરએસ ડેવલપર્સ અને વીઆર થી આપણે આખે પ્રોપર્ટીનો એક્સપોની અંદર પ્રોપર્ટીની અંદર જેબી અને બિલ્ડર એસોસિએશનની અંદર જેબી અને બંગલોઝ તૈયાર કરેલા છે, જેબી ફ્લેટ ને બંગલો છે જે તમને વીઆર થી દેખાડવામાં આવશે. ઓફિસ ટાઈપ આખો એરિયો છે વીઆરએસ માં. વિકેનભાઈ અહીંયા પ્રોપર્ટી એક્સપોમાં આવ્યા છે, પણ પ્રોપર્ટી એક્સપોમાં વિડીયો ઉતારવા નથી એવું જ લાગે છે. તમે ધ્યાનમાં છો વિકેનભાઈ, તમે આવું ના કરો. અને પાર્થભાઈ હતા ગાઈસ, તમે જોઈ રહ્યા છો થોડું ઘૂસડ કરી રહ્યા છે બધા. આપણે પછી કરીએ તમ તારે. રિકેનભાઈ ને ખબર નહીં ગાઈસ, તમે જોવો છો રિકેનભાઈ અહીંયા ખબર નહીં હું જોઈને શું કરે છે મને કઈ ખબર નહીં પડતી, પણ પ્રોપર્ટી એક્સપોમાં અમે વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા. હું તમને એક જ વસ્તુ કહીશ કે મારે પેલા જ્યુસ પીવા જવું છે, અમે જ્યુસ નથી પીતા. પછી આગળ કહેતા હતા કે તમે જ્યુસ એમ ઠંડક તમારે લેવી છે. આટલી બધી ઠંડક તો છે જ નહીં. ઓહો, એસી જોવો તમે, ખાલી એસી જોવો. તમે મુલાકાત કરશો તો મુલાકાત નહીં ભૂલો. ખોડલધામની અંદર મુલાકાત કરવાની જરૂર છે ભાઈ, બાકી વાત છે. અરે સસ્પેક્ટ નહીં, તમે ખાલી લોકો વિઝિટ કરો. અહીંયા વિઝિટ કરવાથી તમને આમ એવું લાગશે કે અમે જન્નત છીએ, જન્નતમાં. કા પાર્થભાઈ, શું કેવું તમારે? પાર્થભાઈ તો સિરિયસ મૂડમાં જ હોય. અમારો સિંગમ જોશ પાઇપ લેવી હોય તો એ મળી જશે. કઈ ફાલ્કન કંપની ટાંકી એમ ટાંકી ના કહેવાય મારે. અંદરવાળું છે. એક આખે આખું તમારે આગળ બાજુ છે. હવે આખે આખું શું લઈ તમે જોઈ રહ્યા છો, તમે ખાલી જુઓ ઓપન કરીને આપણે. સેટઅપ કર્યું છે મીટિંગ માટેનું છે. મીટિંગ નહીં, મને તો એવું લાગે પ્રી વેડિંગ નું શૂટ ના કરેલું હોય એવું લાગે. તમે ખાલી જુઓ, તમે પબ્લિકને બતાવો થોડું. ના તમે પબ્લિકને બતાવવાની જરૂર છે. તમ તારે હર્યું આખું. ભાઈ તમારે જ્યુસ પીવું હતું ને? જ્યુસ પીવા તમે આવ્યા છો? જ્યુસ પીવા આવ્યા છો? જ્યુસ આપણે શૂટ કરવા માટે આવ્યા હતા. શૂટ પતી ગયું હવે. લાસ્ટ રિક્વેસ્ટ બાકી હતા. અને મારો ભાઈ મને મળી ગયો છે. પાર્થભાઈ ને રિકેનભાઈ ખબર નહીં શું કરી રહ્યા છે.
કેટલા કિંગસ્ટોન માં તમે 4 ફ્લેટ નોંધ્યા એમ? મારે નોંધાવાની વાત થઈ હતી ત્યાં, પણ ખબર નહીં પાર્થભાઈ ને રિકેનભાઈ બંને નોંધાઈ દીધા છે. હું બોલો બોલો, તમારે શું કન્ફ્યુઝન થાય છે? હા, તમે ખાલી જોઈ રહ્યા છો. મને તો જેવું જે આવ્યો ને પેલા દિવસે એવું જ લાગે છે કે આ લોકોએ પીઓપી નું બનાવ્યું છે. બધું જ પીઓપી નું છે, બધું જ. તો તમને લાગે ને પીઓપી નું છે એમ? ગાઈસ તમે એકવાર આવો, મુલાકાત લો, તમને ટેસ્ટિંગ કરો. અરે ભાઈ સાહેબ, જો રિકેનભાઈ ટેસ્ટિંગ એ કરી લીધું છે. તો ગાઈસ તમને બધાને દિલથી આમંત્રિત કરવા માટે અમે વિનંતી કરીએ છીએ કે 2024 ના બહુ મોટા અમદાવાદ પૂર્વ વિસ્તારમાં એક્સપોમાં તમે આવો. આપ કહા થે જ્ઞાની બાબા? આ લોકો જ્યુસ ની પાછળ પડી ગયા છે યાર. જ્યુસ એટલું બધું ના હોય માર ભાઈ, સમજ્યા? જાદુ છે જ્યુસ માં ભલે ગમે એટલું જાદુ હોય. ના હે? પાળી કુદીને નથી આયા. આ જો ઇન્ડવા ગ્રુપ છે આખું. તમારે ઇન્ડવા ગ્રુપમાં મકાન રાખો છો ને ભાઈ? સજાનન નું જોયું? ઓહ, મારા ભાઈ સાર્થક અહીંયા મને મળી ગયો છે. શું હાલે સાર્થક ભાઈ? હે સાર્થક, અલા બોલ તો ખરા મારા ભાઈ, કાક તો થોડુંક બોલ. હે મજા એમ? સાર્થક આ થાકી ગયેલો દેખાય છે, તમે જોવો ખાલી. બહુ મહેનત કરે છે ખોડલધામમાં ના એક્સપોમાં. 5 hours later. રિકેન દેખાતા નહીં, ખબર નહીં ક્યાં ગયા છે. હું એને ગોતતો તો ઓહો પાર્થ ને રિકેનભાઈ જો આ જો તમે પ્રોપર્ટીમાં શૂટ કરવા આવ્યા છો કે પીવા માટે આવ્યા છો? હે આમ જો તો ભાઈ, આ શૂટ કરવાનું જ પીવાનું છે? હે શૂટ ચાલતું હતું, આ શૂટ ચાલતું હતું. ગાઈસ તમે જોવો છો, આ લોકો શૂટ કરવા માટે આવ્યા છે. અને આ જો આ શું છે? હું હવે સમજો મારા સમજો, આમ જો તો ફરતો આ બાજુ પર. તમને કોઈ પીવાનું કોને કીધું? આ બાજુ જો તો બે નજર છુપાવે છે મારાથી બંને. કાંઈ નહીં, ચલો માફ કર્યા તમને, પીવો તમ તારે, બસ મોજ કરો. મારી મહેરબાની નહીં, મને કીધા વગર આ લોકો જ્યુસ પીતા યાદ રહેશે તમને. હું બહાર શૂટ કરતો હતો, આપણે જ્યુસ પીવા આવી ગયા. હે ચલો પાર્થ કેટલા સિરિયસ મને ડ્રિંક્સ તો મને કેમ આવો લાગે? ટેસ્ટ ખબર નહીં, ખબર છે તમે ખાલી વીકેન્ડ નો ટેસ્ટ મૂકો, મોટા ઉપરથી સિરિયસ મોટું જોવો, મોટું પકડી ગયું.